કૃષ્ણ ચૌહાણ ઉકાભાઈ, કેમ છો ઉકાભાઈ? મજામાં ને? તમે કહો છો કે ભગવાનની કૃપા હોય તો ગાયોની સેવા કરવા મળે, અને સાચી જ વાત છે. નાનપણથી ગાયો તરફ આકર્ષણ હોય ને એ બાળકને તમારે સમજી જ લેવાનું કે આગળ જઈને કાંઈક સારું જ કરશે. મને મારા દાદી હતા ને રાજીમાં, એ એમ કહેતા હતા કે મારા પપ્પાનું નામ વાલજીભાઈ છે, પણ મારા દાદી રહ્યા ને એમને વાલો કહેતા હતા. અને મારા દાદી હું એમની હારે ગમીને હોઉં, એમ કે સામાજિક કામ હોય, માણસો બધા હોય, પરિવાર હોય, એટલે એમ દાદી મારા રહ્યા ને એમ કહેતા હતા કે આ તો મારા વાલકાનો દીકરો છે, દીકરી નથી. ત્યારે મને એમ થતું હતું કે દાદી આવી રીતથી હુલા કહેતા હોય છે, પણ ધીમે ધીમે મને એવું સમજાતું ગયું કે કાંઈક એવું છે મારામાં, એટલે દાદી મને એમ કહેતા હતા કે આ તો મારા વાલકાનો દીકરો છે, દીકરી નહીં. માં તો દીકરાને એવી જ રીતે બોલાવે ને. તો કેમ છો બધાય? મજામાં છો ને? વરસાદ પાણીના અમારે જો 3 દિવસથી વરસાદ નહોતો, અને આજે સવારના 2 થી 3 જેવા તેવા હરવડા આવ્યા, એટલે આ જે મોલ આ બાજુ 3 છે એમાં થોડુંક ટાસળ છે, એટલે લંઘાય છે હજી, ને ઓલી બાજુ થોડુંક લીલું થઈ ગયું છે. અને ઉકાભાઈ, નાનપણથી જ મને શોખ છે ગાયુંનો. નાની હતી ને ત્યારે ઘણી વખત કીધું છે, ને આજે ફરીથી પાછી તમને પણ કહી દઉં કે અમારે પ્રાંતિજમાં રબારી વધારે રહે છે. એ ઊંટ રાખે, જે રબારી ભાઈઓ રહ્યા ને ઊંટ રાખે, અને વઢિયારી ગાયું રાખે, જે સફેદ હોય ખરી પણ એના સિંગ હોય ને એ આમ સીધા જ આમ ઊંચા આવી રીતથી હોય. અને એ સિંગ મોટા માથાવાળી, મોટા સિંગવાળી અને સરસ અડરવાળી ગાયું હોય. એ અમારે ત્યાં છૂટી બહુ ફરતી હોય, એટલે એ ગાયુંની હું ઉનાળામાં પોદળા ઢળતા તમારી હારે વાત કરી લઉં. ઉનાળામાં એ બધી છૂટી ગાયું અમારે ઘર બાજુ આવે ને એ રેડિયાર જ વધારે રાખે, વિયાય ને ત્યારે બાંધે. ત્યારે પછી હું એને પાણી પીવડાવવું ને એવું બધું કરતી હતી. એક વખત તો એક ગાય વિયાણી અને બચ્ચાને જન્મ આપ્યો, એના આંચળ બંધ નીકળ્યા. 2 આંચળ શરૂ હતા અને બીજા આંચળ બંધ નીકળ્યા. પછી એક મારા ફૂઈના દિયર છે, એમણે એ ગાયને બાંધી, અને હું એમને મામા કહેતી હતી. અમે 2 મામા ભાણેજ થઈ અને એ ગાયને દોતા હતા. ત્યારે તો મને ખાલી બકરી દોતા જ આવડતું હતું. તો અમે એ ગાય દોતા હતા. ગવડી બાંધોમાં. એટલે નાનપણથી જ ગાયું પ્રત્યે આકર્ષણ હતું, અને હવે પોતાનો તબેલો થઈ ગયો છે, એટલે કાંઈ ઘટે નહીં. જો આવું બધું ચોમાસાના પોત ઢળવા પડે, આવું બધું નીણ હેઠી ગમણ છે, પણ તોય એવી રીતથી હેઠી વેરે એટલે લઈને ઉપર નાખવું પડે. બાંધે તેને એકબીજાને વાલય કરે.